નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. ગુજરાતમાં છેલ્લા 2-1 દિવસથી શંકાસ્પદ ચાઇનીઝ ચોખાનો જથ્થો પકડાતા હાહાકાર મચી ગયો છે. પ્લાસ્ટિક અને અન્ય અખાદ્ય વસ્તુઓ મેળવીને આ ચોખા બનાવાતા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. આખરે કઈ રીતે બને છે આ ચોખા અને તંદુરસ્તી માટે કેટલા હાનિકારક છે? શું રહસ્ય છે આ ચાઇનીઝ ચોખાનું? આ તમામ પાસાઓ પર વિગતે ચર્ચા કરીશું અમારી આ વિશેષ રજૂઆત ચોખ્ખું નુકસાનમાં. મેગીમાં તો નાઈ નાખ્યું, હવે થાળીમાં આવતા ચોખાએ ચકચાર મચાવી દીધી છે. ચાઇના વાળાઓએ હવે આપણી થાળીમાં આવતા ચોખા પર નજર બગાડી છે અને આપણા દેશી ચોખાની સામે મેડ ઇન ચાઇના ચોખા ઘુસાડીને સામાન્ય લોકોના પેટ પર પ્લાસ્ટિકનો ઘા માર્યો છે. પહેલા નવસારી અને હવે અમદાવાદમાંથી ઝડપાયો છે શંકાસ્પદ ચાઇનીઝ ચોખાનો જથ્થો. અમદાવાદીઓ સાવધાન, હવે આવી ગયો છે અમદાવાદીઓનો વારો. ભાતે મૂક્યા ભગવાન ભરોસે. ખીચડી બની ગઈ છે ખતરનાક. ચીને માર્યો છે પેટ પર પ્લાસ્ટિકનો ઘા. ચીની ચોખા સળગે છે. પ્લાસ્ટિકમાંથી બને છે ચીની ચોખા. અમદાવાદથી ઝડપાયો શંકાસ્પદ ચીની ચોખાનો જથ્થો. અમદાવાદ કાલુપુર ચોખા બજારમાં ચોખાનો મોટા પાયે વેપાર થાય છે. ત્યારે આ ચોખા બજારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું, કારણ કે નવસારીમાંથી ચાઇનીઝ ચોખાનો શંકાસ્પદ જથ્થો ઝડપાયા બાદ અહીં પણ ચાઇનીઝ ચોખા નથી મળી રહ્યા ને તે અંગે તંત્રએ તપાસ હાથ ધરી તો કોર્પોરેશનને MS કોર્પોરેશન નામની દુકાનમાંથી રોયલ બ્રાન્ડના જ 25 કિલોની 142 બોરી ચોખા મળી આવ્યા. આ એ જ બ્રાન્ડના ચોખા છે જે બ્રાન્ડના ચોખા નવસારીમાંથી મળી આવ્યા હતા. ત્યારે તંત્રએ આ ચોખાના નમૂના લઈને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. બાસમતી રાઈસ નવસારીથી જપ્ત કર્યા હતા. એ જ બ્રાન્ડ આજે અમે MS કોર્પોરેશન કાલુપુર લાટ બજારમાંથી 25 કિલોના 142 કટ્ટા મળી આવેલ છે, જેનું મેન્યુફેક્ચર યુનિટ જાનકી રાઈસ એન્ડ સોલ્વન્ટ સાણંદ છે, જેનો અમે ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે નમૂનો લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે પહેલા નવસારીમાં શંકાસ્પદ ચાઇનીઝ ચોખા ઝડપાયા છે. હવે અમદાવાદમાંથી શંકાસ્પદ કહી શકાય તેવા ચાઇનીઝ ચોખાના 142 કટ્ટા મળી આવ્યા છે, જેના નમૂના તપાસ માટે મોકલી દેવાયા છે. પરંતુ તંત્ર તપાસ કરશે તો કેવી રીતે કરશે? કારણ કે ચાઇનીઝ ચોખા છે કે નહીં તે પકડવા માટે આરોગ્ય વિભાગ પાસે કોઈ નક્કર ફોર્મ્યુલા નથી. આરોગ્ય વિભાગ પણ હવે ગોટાળે ચડ્યું છે કે ચાઇનીઝ ચોખાની તપાસ કરવી તો કરવી કેવી રીતે? ત્યારે થાળીમાં આવતા ભાતે લોકોને ભગવાન ભરોસે મૂકી દીધા છે. હાલ તો તંત્રએ જે દુકાનમાંથી શંકાસ્પદ ચોખાનો જથ્થો મળ્યો છે તે જથ્થો લોકોને નહીં વેચવાની સૂચના આપી દીધી છે. પરંતુ રોયલ બ્રાન્ડના ચોખા બીજા ઘણા સ્થળોએ મળતા હશે. કદાચ રોયલ બ્રાન્ડ ઉપરાંત બીજી બ્રાન્ડના ચોખા પણ ચાઇનીઝ ચોખા હોઈ શકે છે. ત્યારે લોકો માટે હવે એ પ્રશ્ન થઈ ગયો છે કે કેવી રીતે ખાઈશ? ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ. તો વડોદરામાંથી પણ ચાઇનીઝ ચોખા મળી આવ્યાનો સ્થાનિકોએ દાવો કર્યો છે. વડોદરાના ચાઇનીઝ બાસમતી ચોખા વેચવા નીકળેલી મહિલાને વાડી વિસ્તારના લોકોએ ઝડપી લીધી હતી. આ મહિલા વાડી તળાવ નજીક એક લારી લઈને આવી હતી અને તેની પાસે બાસમતી ચોખા છે અને તે સસ્તામાં વેચી રહી છે તેવી લાલચ આપીને લોકોને ભોળવવાનો પ્રયાસ કરતી હતી. પરંતુ વિસ્તારના જાગૃત લોકોને શંકા જતા મહિલા પાસેના ચોખાની ખરાઈ અંગે તપાસ કરવાના ભાગરૂપે ચોખાનો નમૂનો લઈને સળગાવાતા આ ચોખા સળગવા લાગ્યા હતા, જેથી ચોખા બિન આરોગ્યપ્રદ હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા. બનાવટી ચોખા વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી છે તેવી બાતમી સેવા સદનની આરોગ્ય શાખાને મળતા આરોગ્ય અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આજે શું છે, આ ચોખા લીધા હતા અઠવાડિયા પહેલા. કટ્ટા ને કટ્ટા ચોખા બધા લીધા હતા. એક બેન અહીંયા જ રહે છે, વેચવા આવ્યા હતા એટલા માટે લીધા હતા. લીધા પછી 2-3 દિવસ પછી ઘરમાં ચોખા બનાવ્યા. હમણાં ગઈકાલે ચોખા બનાવ્યા. ચોખા બનાવ્યા ને તો ચોખા બનાવ્યા પછી પાણી જે છે ને લિક્વિડ આમ જાડું જાડું લિક્વિડ થવા લાગ્યું.
ચોખા ચડે જ નહીં. એટલે જોયું તો અંદરથી પ્લાસ્ટિકના દાણા ઉપર તરવા લાગ્યા. લઈને આવેલા એ ચોખામાં રીસર એટલે પ્લાસ્ટિકના પેલા ચોખા ઉપર પ્લાસ્ટિક જ છે અને બાળ્યા ત્યાર પછી એની અંદર પ્લાસ્ટિક નીકળેલું. એક બહેને એ રાંધીને જોયું તો એમના પેટમાં પણ દુખવા માંડ્યું છે અને દવાખાને લઈ જવામાં આવેલા છે. મધુરો હાઉસમાં કંઈક શાકભાજીની લારી જે ચોખા લઈને વેચવા માટે નીકળે તેમાં સિન્થેટિક ચોખા હોય એવી માહિતી મળવાથી અમે આજરોજ આ જગ્યાએ મધુરો હાઉસ નામની સોસાયટીમાં એક લારીવાળા બેન છે એમની પાસે તપાસ કરવા માટે આવેલા હતા. હવે એમાં એ લોકોએ લૂઝ ચોખા રાખેલા છે, એક પેક થેલી છે. હવે એમાં સિન્થેટિક ચોખા છે કે કેમ એની તપાસ માટે અમે લેબોરેટરીમાં આગળ તપાસ માટે અમે નમૂના લઈ રહ્યા છે અને લેબોરેટરીનો રિપોર્ટ આવ્યાથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો ચાઇનીઝ ચોખાને લઈને જે હાહાકાર મચી ગયો છે, ગુજરાતમાં પણ ચાઇનીઝ ચોખાની એન્ટ્રી થઈ ગઈ છે, તે વિશે વધુ ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં અમારી સાથે ઉપસ્થિત છે એમસી હોસ્પિટલ કમિટીના ચેરમેન ડોક્ટર સુરેશ પટેલ છે, સાથે જાનકી રાઈસ મિલના માલિક છે જીતેન્દ્રસિંહ વાઘેલા અને સાથે છે કન્ઝ્યુમર એક્ટિવિસ્ટના મુકેશ પરીખ. જી આપ ત્રણેયનું જીએસટીવી સ્ટુડિયોમાં સ્વાગત કરું છું. જીતેન્દ્રભાઈ, સૌ પહેલા હું આપને પૂછવા માંગીશ કે જે રીતે દક્ષિણ ગુજરાતમાંથી ફરિયાદ ઉઠી છે કે ચાઇનીઝ ચોખા, નકલી ચોખા, સિન્થેટિક ચોખા જે આવી રહ્યા છે તેને લઈને સરકાર દ્વારા તમારી પર પૂછપરછ કરવામાં આવી છે કે તમારી મિલના આ ચોખા છે, શું કહેવું છે તમારું આ અંગે? એક તો મેડમ, પ્રથમ હું એ વસ્તુની ચોખવટ કરવા માંગુ છું કે સમગ્ર ભારતમાં રાઈસ ઇમ્પોર્ટ કરવાની ઉપર બેન છે, રાઈસ એક્સપોર્ટ કરવાનું છૂટી છે. તો આ ચાઇનામાંથી રાઈસ કઈ રીતે આવે છે એ જ મોટો પહેલો પ્રશ્ન છે. કારણ કે આપણા દેશમાં રાઈસ ઇમ્પોર્ટ કરવા ઉપર બેન છે, પણ એક્સપોર્ટ તમે કરી શકો છો. મેં મારી રાઈસ મિલનું યુનિટ છેલ્લા 6 વર્ષથી ચાલુ કર્યું છે. 100% ઇમ્પોર્ટ કરેલી મશીનરી જે સટાકે અને બુલર કંપની, જર્મની અને જાપાનની કંપનીનું મશીનરી છે મારી. અને ગુજરાતમાં નંબર 1 ક્વોલિટીની રાઈસ મારી મિલમાંથી પ્રોડક્શન થાય છે. મોટી પ્રોડક્શનની દ્રષ્ટિએ, ક્વોલિટીની દ્રષ્ટિએ, ક્વોન્ટિટીની દ્રષ્ટિએ જીતેન્દ્રભાઈ, તમે જે વાત કરી રહ્યા છો તે બરાબર છે, પરંતુ આ જે ચોખાના નમૂના લેવાય છે તે તમારા હોવાનું કહેવાય છે અને તે નકલી છે, તેના વિશે તમારું શું કહેવું છે? હું આપને એ જ વાત કરું છું કે મારી રાઈસ મિલનું જે અમારું સેકન્ડ 1 માલ જે નીકળે છે, જે એક્સપોર્ટ અમે ના કરી શકીએ અને અમારે 20% ડોમેસ્ટિક માર્કેટ પણ સાચવવું પડતું હોય છે. કાલે ઇન્ટરનેશનલ માર્કેટ ગમે ત્યારે તૂટી જાય એટલે અમે 80% એક્સપોર્ટ કરીએ છીએ, 20% ડોમેસ્ટિક માર્કેટ સાચવીએ છીએ. એ 20% ડોમેસ્ટિક માર્કેટ જે અમે સાચવીએ છીએ એમાં અમારો વધારે પડતો માલ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વાપી એમાં વેચાય છે. અને એમાં કમલેશ ટ્રેડિંગ નામની કંપની છે, એ મહિને 6 થી 7 હજાર કટ્ટાનો વેપાર મારી મિલમાંથી લઈ જઈને કરે છે, મારી મિલ થ્રુ. અને એમાં એમની પાસેથી કોઈ ફેરિયાએ આ માલ લીધેલો છે. જી જીતેન્દ્રભાઈ, તમને અટકાવવા માંગીશ કે તમારું કહેવું છે કે આમાં કોઈ ભેળસેળ નથી, એવું તમારું કહેવું છે. સુરેશભાઈ, આપને હું પૂછવા માંગીશ કે આ જે ચાઇનીઝ ચોખા છે, સિન્થેટિક ચોખા છે, પ્લાસ્ટિકમાંથી આ ચોખા બને છે, આરોગ્યને કેટલું નુકસાન પહોંચાડે છે? કોઈ પણ એડલ્ટરલ વસ્તુ જ્યારે હોય, આઈધર પ્લાસ્ટિક હોય કે બીજા કોઈ પણ વસ્તુ ભેળવેલી હોય, ત્યારે જુઓ તો આજકાલ આપણે લોકોની અંદર ખૂબ જ કેન્સર અને એના જેવા રોગો, ખૂબ જ પેરાલિસિસ, પેટમાં દુખાવો, આવા ઘણા બધા રોગો વધતા જતા હોય છે. તો જ્યારે આવી બધી વસ્તુઓ મિક્સિંગ થતી હોય અને જ્યારે પ્લાસ્ટિક જેવી વસ્તુ આવતી હોય, પ્લાસ્ટિક ઇઝ અ કેમિકલ, તો આવી વસ્તુ જ્યારે આરોગ્યની સાથે લેવામાં આવે ત્યારે ખૂબ જ નુકસાન કરતી હોય છે અને ઇટ એક્ટ એઝ એ કાર્સિનોજન. ઘણા બધા લોકોને લાંબા ગાળે, એક વખત આજે લેવાથી કાલે એની અસર થાય એવું નથી હોતું, પણ ખૂબ લાંબા ગાળે અમુક જે એડલ્ટર વસ્તુઓ લેવામાં આવે તો શરીરની અંદર આવી કેન્સર જેવી ભયંકર બીમારીઓ આવી શકતી હોય છે. જી મુકેશભાઈ, આપને પૂછવા માંગીશ કે ચાઇનીઝ ચોખાની વાત છેલ્લા થોડા સમયથી આવી રહી છે, તમને લાગે છે કે સરકાર આ વાતને લઈને ગંભીર છે? હાલમાં સરકારે ગંભીર બનવું જોઈએ. ગ્રાહકોના આરોગ્યનો સંવેદનશીલ મુદ્દો છે. કોઈ પણ સંજોગોમાં ભેળસેળ તો ચલાવી જ ના લેવાય. ગુણવત્તામાં કોઈ સમાધાન નહીં. આજે સરકારની પ્રથમ જવાબદારી છે. જો ભાઈએ કહ્યું એમ આયાત કરવામાં પ્રતિબંધ છે, તો ચોખા, ચાઇનીઝ ચોખા દેશમાં આવ્યા ક્યાંથી? પહેલો તો મોટો તપાસનો એ વિષય છે. બીજું, ડુપ્લિકેટ ચોખા, જેને આપણે આર્ટિફિશિયલ કહીએ છીએ, આવા કૃત્રિમ ચોખા ગ્રાહક પચાવી જ ના શકે. ગ્રાહકના હેલ્થ ઉપર અસર થાય. જે અસલી ઓરિજિનલ ચોખા જે તરે અને પ્લાસ્ટિકના ચોખા બેસી જાય, એમાં ટેસ્ટમાં મીઠાશ પણ ના હોય. આજે ગૃહિણીઓ બજારમાં ચોખા ખરીદી જાય છે
ત્યારે પોતાની કોઠાસૂઝ અને કોનેથી ચાવે છે ભાઈ, બરાબર ને? બરાબર છે. કોઈ બી કન્ઝ્યુમર જ્યારે જાય, બેન જાય બજારમાં જાય ખરીદી, ત્યારે ચોખા ચાવશે અને ચોખાની સ્મેલ લેશે. ચોખાની એ તો તમે મિલાવટ બી કરો છો તમે, એટલે વેપારીઓ એમાં બી લોકોને ગેરમાર્ગે દોરતા હોય છે, ગ્રાહકોને ગેરમાર્ગે દોર, શાઇનિંગ કરતા હોય છે ખોટી રીતે. જો Polishing ચોખા ધોઈએ, પાલિશ કરો તો એની બધું પાણી સફેદ સફેદ થઈ જાય. તો ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં, ગ્રાહકોને છેતરવામાં ઉત્પાદકો અને વેપારીઓના કાળા કરતૂત ઓછા નથી, જી, આપણે જી, બધા જી. જાણીએ છીએ. જી. પણ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કે હેલ્થ કમિટીના ચેરમેન શ્રી બિરાજમાન છે, જી, એમના જી, જી. તંત્રે આ જ વિશે સરકારને ત્રણ પૂછવા માંગીશું. વર્ષથી જી, એક જી. સેમ્પલ નથી લીધું. જી જી મુકેશભાઈ, ચોખાનું આપણી અને- સાથે હાલમાં જોડાઈ ગયા છે ગાંધીનગરથી ફૂડ વિભાગના એડિશનલ કમિશનર છે વૈશ્ય સરસીજી. આપને પૂછવા માંગીશ કે ચોખાને લઈને જે આ ફરિયાદો આવી છે, ફૂડ વિભાગ શું કરી રહ્યું છે? ચોખાને જે ફરિયાદ આવી એ તાત્કાલિક અમે જ્યાંથી ફરિયાદ આવી તાત્કાલિક અમારા ફૂડ સેફ્ટી ઓફિસર નવસારીએ એની મુલાકાત લીધી. જી, મુલાકાત લીધા પછી જે કંઈ સ્ટોક હતો એ બધી સેમ્પલ લીધો અને બાકીનો સ્ટોક મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન તારીખ અને બેચ નંબર લખેલો નોવા હતી સીઝ કરેલો. નવસારીથી પછી સમાચાર મળતા કે આ ચોખા ક્યાંથી લઈ આવ્યા, તો કે સુરતથી લઈ આવ્યા. એટલે સુરતના વેપારી પાસેથી તાત્કાલિક અમારા ફૂડ સેફ્ટી ઓફિસરે મુલાકાત લીધી. ત્યાંથી પણ સેમ્પલ લીધું અને 37 કિલો જેનો સ્ટોક જે છે એ જપ્ત કરેલો છે. ત્યાર પછી હું જાણવા મળ્યું કે આ ચોખા ક્યાંથી આવવામાં આવ્યા. તો આ ચોખા જે છે આવવામાં આવ્યા છે ત્યાં અહીં રાઈસ મિલ ત્યાં છે સાણંદની અંદર રાઈસ મિલ છે, ત્યાંથી અમારા ઓફિસરે મુલાકાત લીધી અને જે કંઈ સ્ટોક જોવા મળેલો છે એ સીઝ કર્યો છે અને સેમ્પલ લઈ અને પ્રયોગશાળામાં પૃથ્થકરણ માટે મોકલી દીધો છે. જી. વૈશ્ય સાહેબ, તમે જે સાણંદ મિલની વાત કરી તેના માલિક જ હાલમાં અમારી સાથે છે. તમારે એમને કંઈક પૂછવું હોય તો? જી જી ના, બસ અમે અમારા કાર્યવાહી ચાલુ છે અને જ્યારે રિપોર્ટ આવવામાં આવશે પૃથ્થકરણ અહેવાલ એ પછી અમે કાયદેસર રીતે આગળની કાર્યવાહી કરશું. જી. જીતેન્દ્રભાઈ, તમારા જે ચોખા છે, તમે જે ચોખા બનાવો છો તેને લઈને તમારું શું કહેવું છે? તમે કેવી રીતના બનાવો છો આ ચોખા? મેડમ, અમારા ચોખા છે એ બોયલ રાઈસ મિલ છે મારી, જે સ્ટીમ આપી બાફીને બનાવવામાં આવે છે. એનો આખી પ્રોસેસ જ એ ઇમ્પોર્ટ કરેલી મારી મશીનરી છે. અને આ જે ચોખા મારા હાથમાં છે એ ચોખાનો જથ્થો આ નવસારીમાંથી પકડાયો છે. આ મારા હાથમાં જે ચોખા છે એ જ. આ મારું રોયલ બ્રાન્ડ, આ મારી બ્રાન્ડ છે મારી રાઈસ મિલની. આ જ કટ્ટામાંથી પકડાયા છે. મેં ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓએ ગઈકાલે મારી સવારમાં મારી ટીમની ટીમે મારી મિલની મુલાકાત લીધી. જે તે વખતે જ મેં તમામ અધિકારીઓને કીધું હતું કે સમગ્ર ગુજરાતમાં લગભગ 30 થી 35 હજાર કટ્ટાઓ આજે તારીખમાં અમારા રેડી પેક કરેલા અમુક અલગ અલગ વેપારીઓના ત્યાં પડ્યા છે. એ તમામ કટ્ટાઓમાંથી આપને જે કટ્ટું યોગ્ય લાગે એ કટ્ટામાંથી આપ સેમ્પલ લઈ શકો છો. અમારી મિલમાં અત્યારે પ્રોડક્શન ચાલુ છે, એમાંથી પણ આપ સેમ્પલ લઈ શકો છો. મારી મિલમાં 500, 400, 300 કટ્ટા જે કંઈ પડ્યા હતા એમાંથી પણ આપ સેમ્પલ લઈ શકો છો. આટલું સાટી ઠોકી કોઈ વ્યક્તિ કહેતો હોય એ ક્યારે કહેતો હોય કે જ્યારે એ 100% ચોખ્ખો હોય, સાફ હોય ત્યારે કહી શકતો હોય. મેડમ જી, સુરેશભાઈ, આપને પૂછવા માંગીશ કે આ રીતની વિરોધાભાસની વાત આવતી હોય ત્યારે ચોખા કેવી રીતના ટેસ્ટ થઈ શકે છે, તેનો કેવી રીતે ખબર પડે કે આ સિન્થેટિક ચોખા છે ને આસલી ચોખા છે? આમ જુઓ તો આ જે કોન્સેપ્ટ છે નવો જ આવેલો છે. અત્યાર સુધી કોઈના મગજમાં ચોખાની અંદર મિક્સિંગ એટલે એવું કહી શકાય કે કદાચ ઊંચી ક્વોલિટીના ચોખાની અંદર સસ્તા ચોખા મેળવવામાં આવે, કણકી કે જે કહેવાતો હોય છે એવું મિક્સિંગ કરવામાં આવે. પણ ચોખાની અંદર પ્લાસ્ટિક ચોખા મળવામાં આવે છે. એના માટેના અત્યારે હાલમાં આધુનિક એવા કોઈ જ આપણી પાસે સાધનો નથી. પણ સામાન્ય રીતે લોકો જે હોય છે કે ભાઈ પાણીની અંદર મૂકીને કે એને બાફીને કે એને સ્વાદથી ટેસ્ટ કરીને લોકો જોઈ શકતા હોય છે. સરકાર દ્વારા પણ અત્યારે એના જે એક્સપર્ટ લોકો છે એમને બોલાવી અને એમની ટીમને આ વસ્તુ સોંપવામાં આવી છે. એ લોકો પણ એના એનાલિસિસ કરી એની લેબની અંદર એના વિવિધ જે કેમિકલ્સનું જે કમ્પોઝિશન છે એ પણ ચેક કરી અને એના પ્રયોગો અત્યારે એ જોઈ રહ્યા છે. અને જો એની અંદર કંઈક જોવા મળશે તો એના પર કડક પગલાં લેવામાં આવશે. જી જી, આપ ત્રણે અમારી સાથે જોડાયેલા રહેશો. આગળ પણ આ વિશે તમારી સાથે ચર્ચા જારી રાખીશું. તમારી વિશેષ રજૂઆતમાં આગળ વધીએ તે પહેલા સમય છે બ્રેક લેવાનો. લઈએ બ્રેક.
બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણે વાત કરી રહ્યા છીએ ચાઇનીઝ ચોખા વિશે, જે ગુજરાતમાં જેની એન્ટ્રી થઈ ગઈ છે ને તે વિશે જ વધુ વાત કરવા માટે આપણે સીધા ગાંધીનગર જઈએ વૈશ્ય સાહેબ પાસે. જે વૈશ્ય સાહેબ, આપને પૂછવા માંગીશ કે હમણાં પટેલ સાહેબે કહ્યું કે આ ચોખાને ઓળખવા માટે હાલમાં આપણી પાસે કોઈ એવી વ્યવસ્થા નથી, તો લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, ત્યારે કેવી રીતે ઓળખી શકાય આ ચોખાને કે તે સિન્થેટિક છે? આ ચોખાનું માઇક્રોબાયોલોજી ટેસ્ટિંગ થાય છે ત્યાં અમારી લેબોરેટરીની અંદર માઇક્રોસ્કોપિક એના ઘણા બધા ટેસ્ટ હોય છે. એ અત્યારે ટેસ્ટ એ લોકો કરી રહ્યા છે. અમને 2 દિવસમાં એનો ફાઇનલ રિપોર્ટ મળી જશે. જી મુકેશભાઈ, આપને પૂછવા માંગીશ કે ગ્રાહક સુરક્ષાની પણ મોટી મોટી વાતો થતી હોય છે, પરંતુ હાલમાં જે ચોખા બજારમાં આવી ગયા છે જે માનવો માટે નુકસાનકારક છે, તો તેને લઈને શું ગ્રાહક સુરક્ષાનું જે ખાતું છે તેની પાસે કોઈ વ્યવસ્થા છે ખરી કે તે ઓળખી બતાવે કે આ અસલી ચોખા છે કે નકલી ચોખા છે? સવારથી જ ભાઈ વૈશ્ય સાહેબને અને એમના ડોક્ટર હેમંતભાઈને સતત મોબાઈલ પર કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કર્યો, પણ એમને અમારા મોબાઈલ ફોન ઉપાડ્યા જ નહીં. એનીવે સરકારી તંત્રની કામગીરી ખૂબ નબળી અને નિરાશાજનક છે. કન્ઝ્યુમર એસોસિએશન એનજીઓ છે. અમે તો ગ્રાહકમાં જાગૃતિ આવે, ગ્રાહક એના અધિકારનો ઉપયોગ કરે એ માટે લડત ઉપાડીએ, સરકારમાં રજૂઆત કરીએ, જરૂર પડે કન્ઝ્યુમર કોર્ટમાં જઈએ, હાઈકોર્ટમાં પીઆઈ કરીએ. પણ મુદ્દો આજથી થોડાક વર્ષો અગાઉ પણ ઊંઝામાં બનાવટી ચોખાનો જથ્થો પકડાયો હતો, ત્યારે પણ અખબારોમાં હેડિંગ બન્યા હતા કે ભાઈ ફેક્ટરીમાં ચોખા બને છે. હવે ખેતરમાં નહીં, પણ ચોખા પણ ફેક્ટરીમાં બને છે. જી જી મુકેશભાઈ, તમે જે વાત કરી રહ્યા છો તે બરાબર છે, પરંતુ ગ્રાહક સુરક્ષા વિભાગની પણ એક જવાબદારી છે. તો તમે લોકો શું કરી રહ્યા છો? ગ્રાહક સુરક્ષા વિભાગ શું કરી રહ્યો છે લોકો માટે? મુદ્દો ધ્યાનમાં આવ્યો, માનનીય મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, બધાને અમે ફેક્સ કર્યા, રજૂઆત કરી અને 2 દિવસથી અમે પત્રિકાઓ છપાવવા આપી દીધી છે. ગુજરાતમાં 25,000 પત્રિકાઓ, ભાઈ જાગો ગ્રાહક જાગો. સરકાર ક્યારે જાગશે એ પ્રશ્નાર્થ છે. સરકાર ભલે ઊંઘે, પણ ગ્રાહકે તો જાગૃત બનવું પડશે. ગ્રાહક વધુ સતર્ક થાય, સાવધાન થાય, અને આવા ચોખાનો શંકાસ્પદ જથ્થો હોય તો તાત્કાલિક સરકારે સીઝ કરી દેવો જોઈએ. ભાઈ વેચાણમાં તમારે નહીં મૂકવો જોઈએ. જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી તમે શંકાના દાયરામાં છો. આ જથ્થો નહીં વેચવો, ભલે તમે સાચા હોય, પણ સાબિત કરો પ્રમાણિકતાપૂર્વક. આ ચોખાનો જથ્થો એક પણ કન્ઝ્યુમરના ઘેર, એક પણ રસોડા સુધી પહોંચવો જોઈએ નહીં. આ માટે ગ્રાહકોએ પોતે પણ જાગૃત થવું પડશે અને સરકારી તંત્રને અમારી સંસ્થાના માધ્યમથી જાગૃત કરીશું. જી સુરેશભાઈ, કોર્પોરેશન હવે શું કરશે? કારણ કે કહ્યું છે કે અઠવાડિયામાં આનું રિઝલ્ટ આવશે. ગઈકાલે જેવો મેસેજ મળ્યો ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા જેટલા પણ અમદાવાદની અંદર મેઇન ચોખા બજાર ગણીએ તો 92 જગ્યાએ આની તપાસ કરી છે. 142 કટ્ટાથી વધારે કટ્ટાઓ જ્યાં જ્યાં આ બ્રાન્ડનો માલ જોવા મળ્યો એમને સ્થગિત કર્યા છે. અને એ સિવાયના આજે પણ એ અંગેની જે પેરીફરી ભાગમાં પણ જ્યાં જ્યાં કામગીરી છે ત્યાં આગળ લોકો જઈ અને સેમ્પલ લઈ રહ્યા છે. અને કોર્પોરેશન દ્વારા આના ઉપર ચિંતિત થઈ અને ખૂબ જ સારી રીતે કામગીરી અત્યારે કરી રહી છે. જી જીતેન્દ્રભાઈ, તમને પૂછવા માંગીશ કે તમે પણ રાઈસ મિલના માલિક છો, તમે પણ ચોખા બનાવો છો, તો ચાઇનીઝ ચોખાની જે આ વાત આવી છે, સિન્થેટિક ચોખાની જે વાત આવી છે, તે ખરેખર શું હોય છે? શેમાંથી બનાવવામાં આવતા હોય છે? મને તો આ સાંભળીને જ નવાઈ લાગે છે કે આ સિન્થેટિક શું છે અને ચોખા શું છે. ચોખા કઈ રીતે બને મેડમ? પ્લાસ્ટિક 22 રૂપિયા તો કિલો પ્લાસ્ટિક વેસ્ટ છે, તો એમાંથી ચોખા પ્લાસ્ટિકના બનાવે અને પછી એને પ્રોસેસિંગ કરીને વેચે તો એ લોકો કેટલા રૂપિયા વેચે? હું આ ચોખા 27 રૂપિયા કિલો વેચું છું. બાસમતી રાઈસના મારા સેકન્ડ 1 ચોખા 2700 રૂપિયા મારા જાય છે ક્વિન્ટલ, એટલે 27 રૂપિયા કિલો થયા, તો 22 રૂપિયા તો પ્લાસ્ટિકનો વેસ્ટ મળે છે. મારા સાથી મિત્રો કહે છે કે અહીંયા ગુજરાતમાં કોઈ લેબોરેટરી નથી આના ટેસ્ટિંગ માટેની, તો ગુજરાતમાં નંબર 1 લેબોરેટરી છે ચોખાના ટેસ્ટિંગ માટેના. અને અમારા ત્યાંથી જેટલા એક્સપોર્ટરો એક્સપોર્ટ કરવા માટે માલ લઈ જાય છે. જીતેન્દ્રભાઈ, તમે જે કહી રહ્યા છો તે બરાબર છે, પરંતુ દર્શકોને આનું જ્ઞાન મળે, તે વિશે જાણે, તેના માટે હું તમને એ પૂછવા માંગુ છું કે ગુણવત્તાની ખાતરી શું આપો છો? સામાન્ય નાગરિકને ખબર કઈ રીતે પડે? મારા ત્યાંથી જેટલા એક્સપોર્ટરો જે આ લઈ જાય છે માલ,
એ અમદાવાદની બેસ્ટ લેબોરેટરીમાં ટેસ્ટિંગ કઈ લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવ્યું ભાઈ? એચજીએસમાં. જીતેન્દ્રભાઈ તમારા ચોખા FGS તમારા તમામ ચોખા વિશે રિપોર્ટો મારી શંકા પાસે નથી. જીતેન્દ્રભાઈ પહેલા મારી વાત સાંભળો તમે. એચજીએસના રિપોર્ટો તમામ ગવર્મેન્ટની ટીમ ગઈકાલે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ મારા ત્યાં આવી ત્યારે તમામ રિપોર્ટો ટેસ્ટ કરી એક બેચના પ્રોડક્શનના રિપોર્ટો અમે એમને આપેલા છે. તમે જ છો સરકારમાં. તમે જ કરો છો એવું અત્યારે કહેવાનો દાવો નથી, પણ આવું માર્કેટમાં થઈ રહ્યું છે જીતેન્દ્રભાઈ ખરું? મારો સવાલ એ જ છે તમને. ખોટી વાત છે. આવો કોઈ જીતેન્દ્રભાઈ ચોખા બનતા આવું નથી. શક્ય છે અથવા આવું થઈ રહ્યું છે? કોઈ પણ વસ્તુ આ તમે જે વાત કરો છો કે અડદિયામાં પોણિયામાં અડદિયા મિક્સ થાય એ એ થાય. વસ્તુ બરાબર છે, હા, એ પણ આ બની બનાવટી શકે. ચોખા તો ઇમ્પોસિબલ. બનાવટી ચોખા એટલે શું? ચોખા કોઈ આ ખાવાની વસ્તુ જી, બનાવટી જી, ચોખા જી. થોડું બનાવટી બની જી. શકતું છે? આ કોઈ રમકડું આજ દિન બનાવટી સુધી બનાવી એવી શકાય? કોઈ જી ફેક્ટરી કે જી એવી જી કોઈ સ્થળ મળી વૈશ્ય સર આવ્યું આપને નથી. પૂછવા માંગીશ કે હવે સરકાર શું કરશે? જે રીતે મેગી પર બેન લાવે છે, શું આ ચોખા પર બેન આવી શકે છે? ચોખા આ જે જીતેન્દ્રભાઈ તમને સવાલ નથી મારો, વૈશ્ય સરને સવાલ છે. રિઝલ્ટ ઉપર આધાર રાખે. હવે અમારે ફૂડ એનાલિસ્ટ જે અમારી બરોબર લેબોરેટરી છે એ રિઝલ્ટ ઉપર આધાર રાખે છે કે રિઝલ્ટ કયા પ્રકારનું આવે છે અને એ માનવને હાનિકારક છે નહીં, તો એ પ્રમાણે ધ્યાનમાં રાખીને સરકાર આગળ વિચાર કરશે. જી પટેલ સર આપને પૂછવા માંગીશ કે કોર્પોરેશન હવે શું કરશે ને જે આ શંકાઓ ઊભી થઈ છે તેના નિવારણ માટે કોર્પોરેશન દ્વારા કેવા પગલાં લેવાશે? આ જો થતું હોય તો બહુ દુઃખદ વસ્તુ છે. એશિયાની અંદર મેં તમને કહ્યું 50% લોકો ચોખા ઉપર નિર્ભર હોય છે, અને જો આવી રીતે એડલ્ટ્રેશન થતું હોય અને આ પ્લાસ્ટિક સિન્થેટિક ચોખા એટ પ્રેઝન્ટ વી આર નોટ શ્યોર, પણ જો થતું હોય તો બહુ દુઃખદ ઘટના છે. કોર્પોરેશન દ્વારા પણ મેં કીધું એ પ્રમાણે સેમ્પલો લેવાઈ ગયા છે, લેબોરેટરીની અંદર મોકલાઈ ગયા છે, અને એના રિપોર્ટ આવતીકાલ સાંજ સુધીમાં કે પરમ દિવસ સુધીમાં આવી જશે. અને જો એની અંદર કોઈ શંકાસ્પદ વસ્તુઓ પકડાશે એવું લાગશે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જી જીતેન્દ્રભાઈ આપને પૂછવા માંગીશ કે આ પ્લાસ્ટિકના ચોખા ન હોય, ચલો એ માની લઈએ આપણે, પરંતુ કોઈ અન્ય કોઈ પ્રકારની ભેળસેળ હોય એવું થઈ શકે ખરું? પોસિબલ નથી મેડમ. કોઈ આમાં ચોખામાં કોઈ ભેળસેળ થઈ શકે જ નહીં. અને ગુજરાત બહારથી આ રાજસ્થાન, કોટા, બુંદી, ઇટાવા, બારા, પંજાબ, ઉત્તરાંચલમાંથી અમારી આ રાઈસની ખરીદી થાય છે, અને એ પેઢીની, અને ત્યાં અમે અમારી મિલમાં લાઈન પ્રોસેસ કરીને આ બજારમાં માલ આ વેચીએ છીએ. અને હું 2 દિવસમાં દૂધ ને પાણીનું પાણી થઈ જશે એની 100% ખાતરી આપું છું. મારી મિલ કે મારા ચોખા ઉપર કોઈ બેન મુકાશે નહીં. 100% મારા ચોખા એ 100% પ્યોર ચોખા છે. જી મુકેશભાઈ આપને પૂછવા માંગીશ કે તમે ગ્રાહક સુરક્ષા વિભાગ આ અંગે હવે આગળ શું પગલાં ભરશે? પહેલા તો સરકાર, ઉત્પાદકો અને વેપારીઓએ ગ્રાહકને ગુણવત્તાની ગેરંટી આપવી જોઈએ. ભાઈ જીતુભાઈ દાવો કરે છે કે એમને લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાયું, તો એનો પુરાવો રજૂ કરવો જોઈએ. રેકોર્ડ ઉપર અમારી પાસે કન્ઝ્યુમર એસોસિએશનને આપવો જોઈએ. સરકાર તેમની વિશ્વસનીયતા વધે. કમનસીબે ઉત્પાદકો અને વેપારીઓની વિશ્વસનીયતા નથી. વેપારીઓ પૈસા કમાવા કોઈ પણ સ્તરે જઈ શકે છે. આજે આપણા દેશમાં જે આપણે આ મેગીનું સાંભળ્યું, વર્ષો સુધી આ મેગી કંપની ધુપ્પલ ચલાવ્યું, વર્ષો સુધી કરોડો લોકોએ મેગી ખાધી. સૌ પહેલા જેવી ટીવીના માધ્યમથી જ મેં કહ્યું હતું કે ભારત સરકારે સીઝ કરવો જોઈએ જથ્થો. એના 4 દાડા પછી સરકારને સદબુદ્ધિ આવી અને એમને કાર્યવાહી કરી. ચોખામાં પણ એમ જ થશે. ચોખાની ભેળસેળ થાય છે. બટાકા, યુરિયા અમે તપાસ કરી અમારી રીતે, તો એમાં મિલાવટો થતી જ હોય છે. કાચના ટુકડા નાખે છે ચોખામાં, કચરો કાંકરા બી કરે છે. એ તો નરી આંખે બિલોરી કાચ જોઈને પણ તમે જુઓ તો તમને માહિતી મળે કે આ ચોખા ભેળસેડિયા છે. સરકારે કોઈ પણ ભેળસેડિયા તત્વોની શરમ રાખ્યા વગર શંકાસ્પદ જથ્થો સીઝ કરવો જોઈએ, અને PBM પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એક્ટ હેઠળ તમામ કાળાબજારીઓને અને ભેળસેડિયાઓને જેલ ભેગા કરવા જોઈએ. અને ગ્રાહકના આરોગ્યની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી એ સરકારની નૈતિક, કાયદેસરની બંધારણીય જવાબદારી છે. જી સુરેશભાઈ, કોર્પોરેશન પોતાનું તંત્ર ક્યારે સુધારશે? નથી સુધરતું. મુકેશભાઈની વાત સાથે સંમત છું કે સાહેબ, આજના કોર્પોરેશનમાં લેબોરેટરી નથી. દિવસે કોઈ પણ વ્યક્તિ સાંજે સૂતી વખતે એવું ન કહી શકે કે ભેળસેળ વગરનું ખાઈને હું આજે સૂતો. ઈચ એન્ડ એવરી વસ્તુ. આજે બેન આપણે ચોખાની તો વાત મુખ્ય છે, પણ એની સાથે આજે કોઈ પણ વસ્તુ લઈ લો, ભેળસેળ ખૂબ થઈ રહી છે. કોર્પોરેશન દ્વારા, કોર્પોરેશનના જે સ્ટાફ છે, કદાચ તમને કહું બેન, ગુજરાત લેવલે જે આખા ગુજરાતમાં સેમ્પલ લેવાતા હશે એટલા જ સેમ્પલ માત્ર અમદાવાદ શહેર દ્વારા લેવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ટીમો દરેક ઝોન વાઇઝ રહી અને કામગીરી કરતી હોય છે, પણ સમાવ
ઇટ્સ નોટ સેટિસ્ફેક્ટરી. આઈ એગ્રી, મુકેશભાઈની વાત સાથે સંમત થઉં છું. ઘણી બધી જગ્યાએ પણ કોર્પોરેશનની ટીમ ક્યાંક કંઈક નવું શોધીને પકડે ત્યાં સુધીમાં કંઈક જે આવા માણસો હોય છે નવી નવી ટેકનિકથી નવા એડલ્ટ્રેશન કરી અને લોકોની હેલ્થ સાથે ચેડા કરતા હોય છે. આજની તારીખે પણ ખૂબ વસ્તુઓની અંદર જ્યાં જુઓ ત્યાં, પછી એ પાણીપુરીની લારી હોય ત્યાંથી માંડી અને સારામાં સારી ઇવન ઓર્ગેનિક્સ ફૂડ કરી તરીકે વેચતા લોકો પણ ભેળસેળ કરીને આપતા હોય છે. બહુ દુઃખની વાત છે. કોર્પોરેશન આ માટે સજાગ છે. શક્ય એટલા પગલાં લઈ શક્ય એટલા લોકોને પકડ્યા છે. કોર્ટની અંદર એના ઉપર કેસ પણ થયેલા છે. કોર્ટની અંદર જેલની સજા પણ થયેલી છે. આવા વિવિધ કાર્યો કોર્પોરેશન દ્વારા થાય છે. પણ આનાથી વિશેષ એક કહું કે આ એક મોરલની વસ્તુ છે. જ્યારે અંદર માયલો જાગશે પછી એ વેપારી હોય, વ્યક્તિ હોય કે કોઈ પણ હોય, આ વસ્તુ દરેક જગ્યાએ સરકાર, કોર્પોરેશન ઈચ એન્ડ એવરી પ્લેસ પહોંચવાની નથી બેન. આજે જો કેટલા બધા રિટેલરો, કેટલા બધા હોલસેલરો, કેટલી બધી લોકો, એટલા બધા મગજો પોઝિટિવ કરતા નેગેટિવ તરફ વધારે આગળ વધતા હોય છે. તો મારો એક આજે સંદેશ છે આપના માધ્યમથી કે થોડાક લોકો જાગે અને વેપારી હોય કે વ્યક્તિ હોય એની અંદરથી પોતાનો જે કંઈક આત્મા છે એ સ્ફુરે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરે એવી એક મારી આજ સૌને નમ્ર અરજ છે બેન. જી આપ ચારેનો આભાર સમગ્ર ચર્ચામાં જોડાવા માટે અને જીએસટીવી સાથે જોડાવા માટે. તો દર્શક મિત્રો, જીએસટીવી ટેસ્ટ કર્યો હતો ત્યારે આ રિયાલિટી ટેસ્ટમાં શું બહાર આવ્યું તે જોઈએ. તો હવે આજે શંકાસ્પદ ચોખા છે એને આપણે બોઇલિંગ વોટરમાં નાખી અને રાંધીને પછી એમાં શું ફરક દેખાય છે એ ચેક કરી લઈએ. તો આપણે પાણી ઉકાળવા મૂકી દીધું છે અને ઉકળી રહ્યું છે પાણી. તો આપણા આ જે શંકાસ્પદ ચોખા હતા એને આપણે નાખી દઈએ અને 2 થી 3 મિનિટમાં આપણને ખબર પડી જશે કે આપણે આજે ચોખા લીધા હતા એ અસલી છે કે નકલી. તો આપણા ચોખા છે પાણીમાં બોઇલ થઈ રહ્યા છે. એને પ્રોપર ઉકાળવા દેવાના છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ઢાંકીને બોઇલ કરવા મૂક્યા હતા. ખૂબ જ અલગ ટાઈપની સ્મેલ આવે છે જ્યારે આપણે ચોખા જ્યારે રંધાતા હોય છે, ભાત બનાવતા ત્યારે રિયલ ચોખા હોય તો એક સરસ એની સોડમ આવતી હોય છે, પણ અહીંયા એક વિચિત્ર પ્રકારની સ્મેલ આવી રહી છે, જાણે કે પ્લાસ્ટિક બળતું હોય. અને તમે જોઈ રહ્યા છો કે આ જે ચોખા છે એકદમ ચોંટી ગયા છે અને આજુબાજુ પણ એક એવું યલોઇશ લેયર છે. જ્યારે તમે રિયલ ચોખા જ્યારે બાફતા હશો ત્યારે એમાં સફેદ કલરનું લેયર જામતું હોય છે. આ આખું બ્રાઉનિશ ટાઈપનું એકદમ લાઇટ યલો કલર જેવું લેયર આવ્યું છે. હજી એને થોડીક વાર પ્રોપર બોઇલ થવા દઈએ, 2 મિનિટ. તો ફ્રેન્ડ્સ, આ ચોખા ઉકળી રહ્યા છે. આપણે ઉકાળવા મૂક્યો 1 થી 1.5 મિનિટ જેવું થયું છે. તમે જો એકદમ ધ્યાનથી જોશો અંદર તો થોડાક ગઠ્ઠા પડી ગયું છે અને વચ્ચે થોડી જગ્યા પણ છે. એટલો ગેપ આપણે જ્યારે રિયલ જે ચોખા બાફતા હોઈએ છીએ ત્યારે આવું નથી થતું, એક સરખામાં જ હોય છે. અહીંયા વચ્ચે તમને થોડી જગ્યાએ છેદ જોવા મળે છે અને એક વિચિત્ર પ્રકારની જ ગંધ આવે છે. અને આ જે ધુમાડો થાય છે જ્યારે રિયલ ચોખા બફાય ત્યારે આટલો ધુમાડો ક્યારેય નથી થતો. તો હજી બોઇલિંગ ચાલુ જ છે અને આપણે સાઈડમાંથી 2-4 દાણા લઈ અને ચેક કરીએ કે શું ડિફરન્સ દેખાય છે. તો એક દાણો મેં હાથમાં લીધો છે, એને હું સહેજ પ્રેસ કરી જોઉં છું. તમે જોઈ રહ્યા છો કે આપણે જ્યારે એને પ્રેસ કરીએ છીએ ત્યારે આ એકદમ દબાઈ જાય છે, એકદમ ફ્લેટ થઈ જાય છે. જ્યારે સાચો ચોખાનો દાણો હશે તે વચ્ચેથી બ્રેક થઈ જશે, તૂટી જશે, પણ આ એકદમ. તો ફાઇનલી હવે હું ફ્લેમ બંધ કરું છું અને તમે જોઈ રહ્યા છો કે આજુબાજુ થર જામી ગયું છે. એના લીધે ત્યાં પાણી બોઇલિંગ ઇફેક્ટ પણ નથી આવતી અને વચ્ચે ખાડા પડી ગયા છે. તો એના પરથી એક વસ્તુ ચોક્કસથી કહી જ શકાય કે આ વસ્તુ, આ જે ચોખા છે એ શંકાસ્પદ છે, ચાઇનીઝ ચોખા છે, નકલી છે. અને જો આવા ચોખા આરોગવા